જવા દો. પ્રજાપતિ બોલતો નથી. કેટલા ટાઈમે બોલતો નથી? જન્મથી બોલતો નથી. બરાબર. શું બોલે તારે? પૂછો. બોલતો નથી. બરાબર. માતાજીની ટેક લઈને જો 100 વાર સુધી બોલતો થઈ જાય કમ્પ્લીટ ક્લિયર છે. રેડી? હા. બોલો સતી માત કી જય. બોલો મેલડી માત કી જય. બોલો આપણી માત કી જય. બોલો બીજું એક જ પ્રશ્ન લઈને આવ્યા. એના સિવાય બીજો કોઈ સવાલ જ નહીં તમારી. બરાબર છે? થઈ જાય બોલતો ચિંતા છોડો. ના બોલે મારી ભગવતી બોલાવે. હા, એની તાકાત છે, એની કેપેસિટી છે. મોણાની તાકાત નથી, પણ એની તાકાત. બોલો ભાઈ નેક્સ્ટ. 3 નંબર બોલો. 3 4 પોસ્ટ હાજર છે ને? 4 નંબર કોણ છે? 4 હા. આ મોડા આવતા બોલો ભાઈ. શું કરતો છે? કેવું રહ્યું? 50,000 પડી પડશે નથી. 50% ફરક પડી. કેટલા ટાઈમ તો તકલીફ હતી? બરાબર. બે દાડા મટી જાય, 2 દાડા પાછું ઉપડી જાય. એવું જેમ થાય એમ માથા નડે. વિશ્વાસ બેઠા. વિશ્વાસ જેવો વિશ્વાસ રાખ્યો છે એવો વિશ્વાસ રાખ્યો. દુનિયાનું નહીં હોભળવાનું, અંતરનું હોભળવાનું, માતાનું હોભળવાનું. મારી તું કે રાત દિવસ માતાની આરાધના છે, બીજું કોઈનું હોભળવાનું નથી. 2 વર્ષથી તકલીફ છે. 2 વર્ષ 5 રવિવારમાં 50% મટ્યું. પાછળના 2 રવિવાર જતો જતો 100% મટી જાય તો પૂછો. રેડી? 100% મટી જાય. દેવ છે ખરું છે. દેવ છે તો મટ્યું છે. પછી આપણે દેવનું નાખવું પડે. એ બંધ થઈ જાય. મારે કેવું ફેરે તારો ને હાલવા બેઠા છીએ. બસ એ બાનું બારે બંધ થઈ જાય. કશું વાંધો નહીં. આવા મહિનો થઈ જાય. ઠીક છે. આનો 100% મટી ગયું તો હાલ તમને નાખવું ગયું. હવે તો 50% મટી ગયું. 100% મટવા. રેડી? બની જાય. ચિંતા છોડો. 50% મટ્યું છે ને તો કાલ 100% મટી જશે. મટવાનું છે. ચલો 5 નંબર 4 નંબર 4 50% બરાબર. 100% મકાન બનાવો. હે? મકાન બનાવી. બરાબર. ઝઘડો થાય. ઝઘડો તમારે થાય કે બાજુવાળાને થાય? પોલીસ સ્ટેશન નજીક જ છે. આપણે 3 કિલોમીટર. એની એફઆઈઆર નોંધાઈ છે. આમાં હું તમારી શું હેલ્પ કરી શકું? બોલો. હું તમારી હું મદદ કરી ભાઈ કયો?
તમારી જગ્યામાં ઈટ મૂકો તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. આ એ જ પ્રોબ્લેમ. પોલીસ બંદોબસ્ત વચ્ચે ચમતર કરાવો, હું બોલતો તો પાણી થોડો નાખવાનો, જઈને એફઆઈઆર નોંધાઈ ગયો. શોર્ટ એન્ડ સિમ્પલ રસ્તો કે અમારી પ્રોપર્ટી અમારી માલિકીની જગ્યા છે ને અમારા પ્રોપર્ટીને અમને બાંધકામ હલવા આપતો નથી, એ અંતર્ગત અમે એફઆઈઆર નોંધાઈએ. પોલીસ આવશે, ઉપાડી લઈ જાય, કેસ હતો વધારે લગાઈ ગયો તો વધારે ઉપાડી લઈ જાય. તો હું હતો કહો. હે? બરાબર. હા, ઈ પ્રોબ્લેમ તો ચાલે. બાળક નહીં વાત અલગ. મિसेस લઈને આવ્યા તમારી યારે? બરાબર. ગાડી બરાબર. કશું વાંધો નહીં. જ્યારે કમ્પ્લીટ હોય ત્યારે લઈ આવજો. માતાજીના આશીર્વાદ લઈ લેજો. અને ટેક મારી ત્રીજી મારી હાલ લઈ ગઈ આટલા ટાઈમમાં થાય તો મોનો મારી માએ પૂરું. બોલો નેક્સ્ટ. ચલો 5 નંબર. તો શું છે? હે? ચેચા તો કહે તમારે એટલે માતાજીને રસ કરી જગ મારી મટાર દે. બે અગરબત્તી ચાલુ કરો માતાજીને. અને મામાને બે વખત માં સપડામાં આવ્યો પણ આમ જતે જતે દેખાય પણ કયો માં એ નહીં ખબર પડે. બે વખત એક આમ વ્હાઈટ કપડોમાં ઉંમરવાળો માં સપનામાં આવ્યો. એક વખત મારે ગમતી રાખી એમ જતે જતે એક જતે જોઈ તો ચાલુ થઈ ગયું. બરાબર. બીજા લગ્ન કોણે કરે? તમે કરે? આગળવાળી ભાઈનું પૂછ્યું. એ થોડુંક ઘરની અંદર કાઢી તમે કાઢી દે. છોટું તમે કર્યું નથી. છૂટું કરી. હા, સામે વાળી ના નહીં પડી પણ તમે ના કર્યું. ના એ લોકો ના પડે. તમ એટલે ઘરની અંદર પેલું ખાવાનું ને એવું તેવું તકલીફ પડતી હતી ને એટલે અમારે બેવાનું ખાવાનું બનાવે ને આ લોકોનું નહોતું બનાવતા અને બનાવે ને તો એને આખી દે અને ઝઘડા કરે ને એમને એને એમ કરતા. બરાબર. અને બીજો બી પ્રોબ્લેમ હતો માતાજી કે આમ એને ભણવા મૂકેલું કોલેજમાં અને બીજે જઈને અમે કોલેજમાં તપાસ કરીને એવું તેવું તો હતું. કોલેજમાં લઈ જઈ હા. પછી તઈ ફોન કર્યો તો કે હગવાલે જઈએ તો હગવાલા તો હોય નથી અને દાદા એમ દાદાએ કહ્યું પછી છૂટું કર્યું. બરાબર. હા, સોલ્યુશન થઈ જાય. માતાજીને અરજ કરો, કમ્પ્લીટ થઈ જાય. બાબોને માતાને અરજ કરી દો. જ્યારે સારું હોય ત્યારે પતિ પત્ની બે જણા માતાજીના આશીર્વાદ લઈ લેજો. માતા તમને મુદત મારી હશે કાઢો તમે. ને પેલો ઝઘડા કરતો એના માટે મેં તમને કીધું શોર્ટ એન્ડ સિમ્પલ હતો. કારણ કે એ તમારો જ ભાઈ છે. ભાઈ છોકરો છે ને મોટો હતો. દાદા માં ને ભાઈ છોકરો. તમારે ભણાઈ જાવ કાલે સમજ બેઠા હો. એટલે ગાવા તો પાછળ એટલે તમને પોલીસ સ્ટેશન નો ઓપ્શન ચાલે. પાર્કો તો વાત અલગ હતી, કીધો છે અલગ હતું. મને હગા ભાઈ છોકરો છે કાકો છે નહીં એટલે કેવા વાળું કોઈ એને છે નહીં. કોઈને બોલતો નથી કશું લીધે હતી કાકો હોય તો મોની જાય પણ કાકો જ નહીં તો કોઈ મોને જ નહીં. બરાબર છે? લેજો રસ્તો છે. ખાલી કઈને એક માપની અડધી આવ્યો એટલે ડુગરા જેવું સીધું. બાકી બીજા બધા પ્રોબ્લેમ માતાજીને દયાથી થઈ ગઈ છે. બોલો ભાઈ.